વડોદરાના ડભોઈ તાલુકામાં એસઆઈઆરની કામગીરીમાં છબરડો જોવા મળ્યો। કનાયડા ગામડી ગામે મતદાતાઓના નામ કાઢી નાખ્યાનો આરોપ લાગ્યો છે। મતદાતાઓ ગામમાં હયાત હોવા છતાં બીએલઓએ નામ કાઢી નાખ્યાનો આરોપ લાગી રહ્યો છે। 224 લઘુમતી કોમના જ નામો કાઢી નાખતા વિવાદ સર્જાયો છે। મતદાતાઓનું મામલતદારને આવેદનપત્ર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભેગા મળીને વિરોધ નોંધાવ્યો છે। વડોદરાના ડભોઈ તાલુકામાં એસઆઈઆરની કામગીરીમાં છબરડો જોવા મળી રહ્યો છે। જે રીતે આ સમાચાર મળી રહ્યા છે, કનાયડા ગામડી ગામે મતદાતાઓના નામ કાઢી નાખ્યાનો આરોપ બીએલઓ પર લાગી રહ્યો છે। સંવાદદાતા વશિષ્ઠ ભટ્ટ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। વશિષ્ઠ, જે રીતે કનાયડા ગામડી ગામનો મામલો સામે આવી રહ્યો છે, બીએલઓ પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે, શું જાણકારી છે આ સમગ્ર મામલાને લઈને? વશિષ્ઠ, શું અપડેટ છે આ મામલામાં? જનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને રજૂઆત કરી છે કે 224 લઘુમતી કોમના નામ કાઢી દેવામાં આવ્યો છે। જેને ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। ધન્યવાદ જાણકારી માટે।